મહેસાણા ખાતે ધીમહી આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલ S10-18 2 ફ્લોર 7 સ્પાસ કોમ્પ્લેક્સ ઇન ફ્રન્ટ કપિલા હનુમાન મંદિર સામે રાધનપુર રોડ મહેસાણા ખાતે ધીમહી આયુર્વેદિક એન્ડ પંચકર્મ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન ડોક્ટર રામદાસ આહવાડ નાસિક દ્વારા કરવામાં આવ્યું. ધીમહી આયુર્વેદિક પંચકર્મ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલિટી પંચકર્મ આઈપીયુ હોસ્પિટલ, તાલીમયુક્ત મેલ અને ફિમેલ કેરાલિયન સ્ટાફ, ઓટોમેટિક શિરોધારા મશીન, 100% આયુર્વેદિક દવાઓ યુક્ત સ્ટોર, યોગ પ્રાણાયામ જીવનશૈલીનું માર્ગદર્શન, સેન્ટ્રલાઇઝ્ડ એસી, આયુર્વેદિક હોસ્પિટલ, ગર્ભ સંસ્કાર અને સુવર્ણપ્રસનની સુવિધા હોસ્પિટલમાં ઉપલબ્ધ. ધીમહી આયુર્વેદિક પંચકર્મ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર માહી પટેલ તેમજ ડોક્ટર આશિષ પટેલ સાથે કેરાલાથી અનુભવ મેળવેલ સ્ટાફ સાથે સારવાર અને સુવિધાઓ અપાશે. આયુર્વેદિક હોસ્પિટલમાં દરેક પ્રકારના રોગોનો ઉપચાર અને શરીર શુદ્ધિકરણથી રોગને શરીરમાં પ્રવેશ જ નહીં તે કાર્ય પદ્ધતિથી ટ્રીટમેન્ટ કરવામાં આવશે. હાલના સમયની શરીરની સમસ્યા કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, હાડકાના ઘસારા, માઇગ્રેન, સ્કિન ડિસીઝ, મેરસ્સીતા, વાળને લગતી સમસ્યા, પાચન તંત્રની સમસ્યા, પથરી, આંખોની સમસ્યા, સ્ત્રી રોગ, વંધ્યત્વ, ડાયાબિટીસ, બીપી વગેરે રોગોની આયુર્વેદિક ટ્રીટમેન્ટથી સારવાર કરવામાં આવશે. कनक राजपूत, पैटर्न न्यूज 24, महसाणा। सर, आज जो हॉस्पिटल का ओपनिंग किया है तो उसके बारे में आप क्या कहेंगे और क्या शुभ संदेश देंगे? नमस्ते, मैं वैद्य रामदास आवाड़ शिरडी महाराष्ट्र से बिलोंग करता हूँ। आज एक बड़ी खुशी की बात है कि मेहसाना गुजरात में डॉक्टर माही और डॉक्टर आशीष के धीमही आयुर्वेद चिकित्सालय के उद्घाटन के लिए यहाँ पर आने का सुअवसर मुझे प्राप्त हुआ है। और आने के बाद पूरे जितने भी मेहसाना के रहवासी हैं वो पूरे इतने बड़ी संख्या में यहाँ पर उपस्थित है। और साथ साथ में वरुण देवता ने भी यहाँ पे कृपा किया और उन्होंने भी यहाँ पे ब्लेसिंग दे के इस हॉस्पिटल की, इस आयुर्वेद चिकित्सालय की शुरुआत का शुभ संदेश उन्होंने दिया है, वरुण राजा ने दिया है। तो आयुर्वेद का ये फुल प्लेज जिसे हाईटेक पंचकर्म चिकित्सालय कह सकते हैं, ये आप मेहसाना में शुरू हुआ है। डॉक्टर माही और डॉक्टर आशीष ये दोनों भी आयुर्वेद के उच्च शिक्षित है, MD आयुर्वेद है, पंचकर्म किया हुआ है। और उन्होंने एक प्रत्यक्ष अनुभव जो कि महाराष्ट्र में भी लिया हुआ है, डिवाइन आयुर्वेद अहमदाबाद में भी लिया हुआ है। और उस प्रत्यक्ष कर्म का अब मेहसाना के और परिसर के जितने भी गरजवंत रुग्ण रहेंगे उनके लिए उनका उपयोग हो जाएगा। और आयुर्वेद का मैं कहूँगा कि एक फुल प्लेज हाईटेक और सभी सुविधा से युक्त एक 5 स्टार जैसे चिकित्सालय हम कह सकते हैं, ये आज यहाँ पे मेहसाने में शुरू हुआ है। और ये बड़ी गर्व की बात गुजरात के लिए भी है और पूरे आयुर्वेद फ्रेटर्निटी के लिए भी है। નમસ્તે, મારું નામ ડૉક્ટર માહી પટેલ છે. અહીંયા અમે આયુર્વેદિક ધીમહી આયુર્વેદા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મહેસાણામાં રાધનપુર રોડ ઉપર કપિલા હનુમાનની સામે બનાવી છે. જે હોસ્પિટલ આયુર્વેદની હાઈટેક હોસ્પિટલ છે એમાં અમે NABH નોર્મ્સ બધા જ ફોલો કર્યા છે. અહીંયા અમારા ત્યાં કેરાલિયન સ્ટાફ છે, ઓટોમેટિક શિરોધારા મશીન છે, સુવર્ણપ્રાશન, ગર્ભ સંસ્કાર અને બધા જ સ્કિન ડિસીઝ કે જોઈન્ટ ડિસીઝ બધાની અમે પંચકર્મથી સારવાર કરીએ છીએ. અમારા ત્યાં કેરાલિયન સ્ટાફ છે જે અસરકારક પંચકર્મ ટ્રીટમેન્ટથી બધાને જ મટાડવા માટે રોગ અમે ડિસીઝ ટ્રીટ કરીએ છીએ. અહીંયા અમે 3 મહિના માટે વીકલી ઓફર રાખી છે, 20% ઓફની ઓફર રાખી છે અમે અહીંયા. અને અહીંયા અમારે બધા જ ડિસીઝ ટ્રીટ થાય છે, મેલ ફિમેલ બધા માટે અમે બધા ડિસીઝ ટ્રીટ કરીએ છીએ. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર આશીષ પટેલ છે. આપણી હોસ્પિટલ ધીમહી આયુર્વેદા સુપર સ્પેશિયાલિસ્ટ પંચકર્મ હોસ્પિટલ કપિલા હનુમાનની સામે રાધનપુર રોડ ઉપર આવી રહી છે. મહેસાણાની જનતાને આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે જરૂરથી એકવાર મુલાકાત લેવી. આપણે મહેસાણાની જનતા માટે સ્વસ્થ રહે માટે સારી ઓફર લઈને આવી રહ્યા છે, જેમાં તમને 3 મહિના માટે ફ્રી કન્સલ્ટેશન તથા પંચકર્મ ઉપર 20% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. જેમાં તમારે કોઈ બી રોગ હોય તો તમે હોસ્પિટલની મુલાકાત લઈને આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરાવી શકો છો. તમારું નામ શું છે અને અહીંયા કયો આપ હોદ્દો ધરાવો છો? આજે જે હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે તો એ બાબતે શું કહેશો આપ? નમસ્કાર, હું વૈદ્ય નિમેશ પટેલ. છેલ્લા 13 વર્ષથી ઓથેન્ટિક આયુર્વેદ પ્રેક્ટિસ ગુજરાતમાં હું કરી રહ્યો છું. અને આજે મહેસાણામાં ધીમહી આયુર્વેદ પંચકર્મ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું જે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે, આ હોસ્પિટલની સ્પેશિયાલિટી એમ કહીશ કે જે એન્શિયન્ટ આયુર્વેદ અને મોડર્નાઇઝેશન મતલબ કે આધુનિક યુગ સાથે આપણી સૌથી જૂની અને રિઝલ્ટ ઓરિએન્ટેડ જે પદ્ધતિ છે એ બંનેનું સમન્વય અહીંયા થઈ રહ્યું છે.
અને આ સમન્વય એવા હાથોમાં છે જે ડૉક્ટર માહી અને ડૉક્ટર આશીષના હાથોમાં કે જે કેપેબલ છે ક્રોનિક અને એક્યુટ કોઈ બી કન્ડિશનના ડિઝીઝ આવશે તો તમને તુરંત જ રિઝલ્ટ આપશે એવી થેરાપિસ્ટ અહીંયા અવેલેબલ છે અને એની સાથે સાથે ક્વિક રિઝલ્ટ આપે એવા ટ્રીટમેન્ટ રૂમ બી અહીંયા છે. અને હું એક જ કહીશ કે જેટલા બી દર્દી કે લોકો અહીંયા આવશે એ દરેકને હું કહીશ કે અહીંયા એક જ મોટો છે, ઈદમ પ્રત્યક્ષ ફલ દર્શના. મતલબ કે તમે અહીંયા આવશો તો તમને તુરંત જ તમારા દરેક રોગનું રિઝલ્ટ મળશે અને એ સાયન્ટિફિક વેમાં વિથ રિપોર્ટ્સ અને વિથ ઓથેન્ટિક ટ્રીટમેન્ટ સાથે મળશે. આ ગુજરાતની પહેલી હોસ્પિટલ હશે? ગુજરાતની પહેલી હોસ્પિટલ હશે? મહેસાણાની હું કહીશ કે ઉત્તર ગુજરાતની આ એકમાત્ર પહેલી એવી હોસ્પિટલ છે કે જેમાં NABH એક્રેડિટેડ હોસ્પિટલ કે જ્યાં મેડિક્લેમની ફેસિલિટીઝ બી થોડા સમયમાં આવી જશે અને એની સાથે સાથે હાઈટેક હોસ્પિટલ ઉત્તર ગુજરાત માટે આ ગર્વની બાબત છે કે પહેલાં એવું હતું કે ઉત્તર ગુજરાતના લોકોને કોઈ બી આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવી હોય તો અમદાવાદ સુધી લાંબુ થવું પડતું હતું. બટ હવે હું એમ કહીશ કે ઉત્તર ગુજરાતના દરેક કોઈ બી દર્દીને કોઈ બી આયુર્વેદિક સારામાં સારી ટ્રીટમેન્ટ લેવી હોય તો એમને અમદાવાદ આવવાની જરૂર નથી. એમના માટે મહેસાણા એક મોટામાં મોટું હબ બની ગયું છે કે એમને આયુર્વેદ દ્વારા દરેક રોગની ટ્રીટમેન્ટ મળી જશે. કેરળના સ્ટાફ પર શું કહેવું? કેરલા સ્ટાફ વિશે કેરલા શું છે? આપણને બધાને જ ખબર છે કે આયુર્વેદમાં એકમાત્ર એવું સ્ટેટ જે કેરલા કે જ્યાં સૌથી સારામાં સારા ઓથેન્ટિક અને સારા સર્ટિફાઈડ કેરલિયન સ્ટાફ અવેલેબલ હોય છે. અને હું કહેવા માંગીશ કે એ જ સ્ટાફ મહેસાણાના ધી મહી સેન્ટરમાં અવેલેબલ હશે 24 કલાક કે જ્યાં તમને દરેક ટ્રીટમેન્ટ સારી રીતે અને ઓથેન્ટિક વેમાં કરી આપવામાં આવશે.